ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. આજે સન્ડે છે, સાંજના 7:30 વાગી ગયા છે. આજે વિડીયો મોડો બને છે, ટાઈમ નહોતો મળ્યો ધારાને, એટલે મૂળ ધારાને ટાઈમ નહોતો મળ્યો, મને તો મળ્યો હતો. હા, તો જો મિત્રો, આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ એ પહેલાં જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કાવુબેન શું કરે છે ને બધા શું કરે છે એની પહેલાં જોઈ લઈએ. What are you doing? Drawing coin. What's Drawing. Okay. Drawing. This is drawing. 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 Good girl. કાવ્યાબેનનો કંપાસ એના જેવડો છે. કાવુબેન, આ ડ્રોઈંગ જ કરવાના છે આખો દિવસ? એવું છે? ઠીક. જો અહીંયા દાદા બેઠા છે, એનું કામ કરે છે. અહીંયા ઓહો, ધરતી કેમ ધ્રુજે છે? ધરતી કેમ ધ્રુજે છે? માપે નાખજે ભાઈ, તું જે નાખતી હોય હોય પ્રમાણ નાખો. ઓછું લાગશે તમારા તો નાખી દે. અમારામાં તો દાંડીના મીઠાના કુવામાં અમે આડોટેલા છીએ, સમજી લે. પડતું થઈ ગયું. હા, શું બનાવાય છે આજે? ઓહો, મસ્ત એટલે મસ્ત બટેકાનું શાક છે. ટમેટાનું એનું છે. ટોમેટો. ઓહ, બટેકું કી દેખાય તમને? આ મને એવું લાગ્યું કે બટેકાનું એમને છે. એમને આ ગ્રેવીમાં તમને ક્યાંય મને બટેકું એમ લાગ્યું દેખાય? પેલા ગ્રેવી બનાવતી હશે ને પછી બટેકાનું. પ્લેટફોર્મ પર બટેકું દેખાય? પણ એવું ન હોય તો તે કદાચ ફ્રીજમાં રાખ્યા હોય એવું. બટેકા ઉતારે છે. મેં તો કીધું બટેકાનું છે. અહીંયા પરોઠા બને છે. અમુક માણસોનો ત્રાસ છે. અમુક માણસોનો ત્રાસ છે, બોલો લ્યો. હવે હું ત્રાસજનક લાગવા માંડ્યો છું. 20 વર્ષ પછી. 20 થઈ ગયા. ઓહ, બાકી હતા. કોને કાઢ્યા? બીજા 5? મારે 15 કાઢ્યા. બીજા 5 કોને કાઢ્યા? 15 વર્ષ પછી ત્રાસજનક થવા માંડ્યું એમ જ જોઈજો. પેલા તો છે ને કેવું કહેવાય, ચંદ્રમુખી હોય, પછી સૂર્યમુખી હોય, પછી કાળમુખી થઈ જાય એમ. લોટ બાંધે છે અને મરચા. કેટલો મસ્ત કલર છે, લીલા. તો મરચા લીલા જ હોય. લાલી હોય, પીળાય હોય, લાલ, લીલા, પીળા, કાળા બધાય હોય. એમ? હા. ઠીક, તાર મરચાની દુકાન લાગે છે. હું જોતી હોય ને, મારી મરચાની દુકાન તો નથી. ઠીક. જો હું ના બોલ ને. ના બોલ ને. અરે ના અરે મને હું ખોટું લાગે. ના, હવે ન બોલો. ના બોલ. તો જો મિત્રો, રાંધવાનું ચાલુ કરી દીધું છે અને 8:30 થતા બની રહેશે. નિરાતે ધીમે ઉપર થોડું ચડી જાય ગેસ ઉપર. અમે ક્યાં કઈ ગેસ ઉપર ચડી જા બધા. ટોન દેવા મારો છો. ધીમે આઠે બનશે. ધીમે નિરાતે બને ને એમ. ટોન્ટ નહીં મારવાના હો. ટોન્ટ નથી, આ તો તને આરામથી એમ. ના, તમારે ભાવ ક્યાં ટોન્ટમાં ખોતા ને મને બધી ખબર. તમારે મેં 15 વરસ કાઢ્યા છે. ઓહો, ગજબ કરી નાખ્યું. હા. બહુ સારું કહેવાય, 15 વર્ષ કાઢી નાખ્યા તે. બીજી વસ્તુ નો કાઢ્યો તો મેં કાઢ્યા. બીજી હોય તો 15 હું 500 વર્ષ નીકળી જાય. લઈ આવો, જાઓ કોઈ દે. હા, વાતો કરે. અને ગરવામાં નથિંગ એલ્સ. રોટલી નો દેખાણી નથી ગેસ. હે હોળી હે. હવે હોળી વહી ગયા પછી હવે હોળી હે કરે. બીનો હાથ હતો ને ગરમી. હોળી હે. બનાય એમ લોકો. કાલ રાતે ઊંઘમાં હોલી હે. માખિયાલા में હોલી હે. માખિયાલા में હોલી હે. માખિયાળા યાદ આવી ગયું. ઊંઘમાં હોળી હે કરે. હોઈ જા ભાઈ, આ નવસારી છે, માખિયાળા નથી. એને તરત પાછું માખિયાળા જ યાદ આવી જાય. તમને કેમ જુનાગઢ યાદ આવે?
બસ એમ. અમે રાત્રે ઉઠીને એમ નો કહી હોળી હે. જો એને હવે બનાવે છે, બની ગયું છે. અને મિત્રો એક નવા સમાચાર આપવાના છે. શું? આપણી ઘરે કોક આવવાનું છે. નો કહો, આગળ વિડીયો જોશો એમ તમને ધ્યાન આવતું જ હશે. કોણ મહેમાન આવવાના છે, ક્યાંથી આવવાના છે, બધું તમને ખબર પડશે. બરાબર? એટલે હવેના વિડીયોમાં તમને આગળ મજા આવશે. અને આની ફૂલ ફેસિલિટીમાં પંખો, હજી મોબાઈલ ચાલુ કર, ટીવી બાકી છે. પંખો ચાલુ કર્યો છે, મારે ટીવી હમણાં છે ચાલુ થાય જ છે. જોઈએ હા, ટીવી પણ સાથે જોઈએ. સાથે મોબાઈલ. હે થોડીક વેફર કરી નાખ. હજી વેફર ખાહે? તો પાછળ મૂકી દઉં, નહીં ખાવ? જો જાજી કરજે. ભાઈ વેફર નહીં ખવાયો? નહીં, વેફર નહીં. હા, નહીં ખાવાનું. બપોર કોકો પીવડાવ્યો હતો ને, હા, એટલે અત્યારે વેફર નહીં. હાલ એને બનાવી લીધી મેં. હા, તું હુતી હતી. નહીં, અમે રાહ જોતા હતા કે ઉઠે ને પછી પીવડાવી, પણ તું ઉઠી જ નહીં. કેવા બાના બતાવે છે. બરાબર ને? ખાવું કાવ્યા બિચારીએ કેટલી રાહ જોઈ. કા ખાવું લાવ્યા જ નહોતા મારા માટે. કે હમણાં મારી મમ્મી ઉઠે ને તો હું એને કોકો પીવડાવું, પણ હવે તું ઉઠી જ નહીં તો શું કરવું? કાકા આવું સાચી વાત ને? ખોટી વાત છે. એક તો તારું ખેંચવું ને પાછી ખોટી વાત. ભાઈ કાવ્યા જ નહોતો દીધો. કાવ્યા કે મારી મમ્મી નથી દેવો, કે ઈ કે ભલે ને એકલી કે હુતી રહી કે મારે નથી દેવો. એટલે તું હમણાં મેં તને કીધું તો તું કે એમ નહીં બોલવાનું. હવે આમ સાચું કહું તો કે ખોટું નહીં બોલવાનું. જો કાવ્યાએ તને નો દીધો ને? તમે નથી દીધો. કાવ્યાનું નામ શું થયું? હા, જો આપણે આ વેફર બનાવી હતી ને, ઈ નથી ગયા વર્ષની. ગયા વર્ષ ગયા ગઈ સાલ કી હે. જો તેલ આવી ગયું. જો અરે પણ મન ફાવે એમ ના નાખવાની હોય. જો આવી ગયું ને તેલ. આ 2 in 1 વેફર બનશે. ભજીયાના ટેસ્ટ કેમ? ભજીયા બનાવ્યા હતા ને કાલી તેલ છે. અચ્છા, એટલે ભજીયાના ટેસ્ટ વાળી વેફર છે આ. બટેકા વેફર પણ ભજીયાના ટેસ્ટ ખાટી જ કરી દી. નહીં. આ તારી પાસે નવું જ હોય હંમેશા નવું જ હોય એની પાસે. એમ જ હોય. જો મિત્રો હવે આ કઈ વેફર છે? ઓલી ઈ સાબુદાણાની. સાબુદાણાની એ બનાવવાની. હા, થોડીક તળપી છે. હું પછી મને જમવાની ઈચ્છા નથી. તને કેદી હોય છે? જો એકદમ પાવડર જેવી કરી નાખી, સફેદ. એટલે બોલો, પાવડર જેવી સફેદ. ગીર ગઈ. માપે તેલ વાપરજો. તેલના ભાવ બહુ વધી ગયા છે હમણાં. અને હમણાં છે ને મંદી હાલે છે સુરતમાં બહુ મોટા પાયે. હા, ખાવા જેમાં ખાવા છે. ભાઈ આવું નહીં ખાવાનું, સાદું ખાવાનું. જ્યાં તેલ નો વપરાતું હોય ને એવું ખાવાનું. પકાળથી પાણીમાં શાક વઘાર. બસ એ હારામ હારું. થઈ રહી કે નહીં? ઓળ ને ઓળ તળાઈ રહી. આમને 8:30 વગાડી દીધા. ઈ તો 8:30 વાગે, 9:30 વાગે. હા, જો હવે એ રાંધતા વચ્ચે આ વેફરનો ડોળો વચ્ચે કર્યો. તમને શું પ્રોબ્લેમ છે? નહીં ખાવ તમે? નહીં, એક અડતા નહીં હો. કાવ્યાને હું બે માંથી એકેય નો અડી. લે કાલે તારું નામ લીધું. ના, તારી ક્યાં બનાવી છે? તારી બનાવી જ નથી બનાવી. તે કોકો એને પીવડાવ્યો તો તે બનાવે. એમ કરીને મમ્મી તને ધમકી આપે છે. શું છે? તમે એમ કહેશો હા, કે કાવ્યે તને કોકો નો પીવડાવે એટલે તારી મમ્મી તને નહીં પીવડાવે. હા. છોરું થાય માવતર થોડું થાય મારે તેને હાથ તોડવી જ પડે ને. હા. તો પછી મારે થોડું કઈ કાવ્ય જેવું ખવાય. હા. કાવ્ય મને કોકો નો દીધો. માય માં બીજા વગડાના વાહ. હા, હાલો. હાલો. ઠીક, હાલો. હું આજે બપોર પછી આવું જ કામ કર્યું છે અને જમવાનું પણ બનાવી નાખ્યું છે. વેફર પણ તૈયાર કરી નાખી છે. આવી જાઓ બધા જમવા.
અને કોણ આવે છે આપણા ઘરે મહેમાન એ તમને ટૂંક સમયમાં ખબર પડશે. તો પ્રસંગ સાથે તો ચાલો મિત્રો, જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.